નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતો પર આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક કબજો જમાવ્યા બાદ ડેડિયાપાડાના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર અચાનક બદલાયેલા જોવા મળ્યા છે. હંમેશા ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પર ભ્રષ્ટાચારના આકરા પ્રહારો કરનારા ચૈતર વસાવા હવે સરકાર અને ભાજપના જ સાંસદ મનસુખ વસાવાની પ્રશંસા કરતા નજરે પડ્યા છે. રાજકારણમાં કોઈ કાયમી શત્રુ કે કાયમી મિત્ર નથી હોતું અને સત્તા મળતાની સાથે જ જવાબદારીઓ કેવી રીતે બદલાઈ જાય છે તેનો જીવતો જાગતો પુરાવો નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ સત્તા હસ્તગત કરી છે. સત્તાના આ સિંહાસન પર બેસતાની સાથે જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની શૈલીમાં મોટો પલટો આવ્યો છે. ભરૂચના ભાજપના કદાવર સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ચૈતર વસાવાએ સરકારની યોજનાઓની સફળતાની ગાથા ગાઈને સૌને સ્તબ્ધ કરી દીધા હતા. વર્ષ 2022 સુધી જે મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે ચૈતર વસાવા આંદોલનો કરતા હતા, તે જ મનરેગા યોજનાના વખાણ કરતા તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે મનરેગાના અમલીકરણ માટે આજે નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં 5મા ક્રમે આવે છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ ડેડિયાપાડા તાલુકો સમગ્ર રાજ્યમાં ટોપ 5માં રહ્યો હોવાની ગૌરવગાથા ખુદ ચૈતર વસાવાના મોઢે સાંભળવા મળી હતી. 12 જૂનથી લઈને 20 જૂન સુધી સમગ્ર દેશમાં જલ કલ્યાણ શિબિરનું આયોજન થયું છે. અમારા મત વિસ્તારમાં સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે જન કલ્યાણ શિબિરનું આજે આયોજન હતું, જેમાં અમે પણ ઉપસ્થિત છે. સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામના સરપંચશ્રી સમેત તમામ અધિકારીગણ અને પદાધિકારીગણ અને લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આ કાર્યક્રમનો હેતુ જે પણ યોજનાઓ બને છે, જે વિકાસની યોજનાઓ હોય, સર્વાંગી વિકાસ આ વિસ્તારના થાય, કોઈ પણ વિસ્તારના થાય, એ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ આ કાર્યક્રમના હેતુ છે. આજે અમે અહીંયા ઉપસ્થિત થઈને તમામ વિભાગોના અધિકારીઓ પણ છે, ત્યારે એક એક યોજનાઓની બધા જ લોકોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ સમાજ કલ્યાણ, ICDS, રોજગાર, ઉદ્યોગ અધિકારી, ટ્રાઇબલ અધિકારી, ખેતીવાડી બધા જ લોકોએ તમામ પ્રકારની યોજનાઓની સરળ અને સચોટ ભાષામાં લાભાર્થીઓને ધ્યાન દોર્યું છે. સાથે સાથે જાતિના દાખલા સાથે આધાર કાર્ડથી લઈને જે પણ અપડેટ કરવાના છે, KYC કરવાના છે, તમામ પ્રકારની અહીંયા કામગીરી થવાની છે. ત્યારે માત્ર ચૂંટાયેલા પદાધિકારી કે અધિકારીથી બધું શક્ય નથી બનતું, પણ જ્યારે અધિકારીગણ, પદાધિકારીગણ અને લાભાર્થીઓ બધા ત્રણેય લોકો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે છે, ત્યારે જ આ યોજનાઓ જે લોકો વંચિતો છે ત્યાં સુધી પહોંચે છે. આ વિસ્તારમાં તમામ શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય કે આ વિસ્તારની રોજગારીની વાત કરીએ તો માત્ર એકલા ધારાસભ્ય, એકલા સાંસદ કે એકલા વિકાસ અધિકારી નહીં, પણ બધા જ લોકો સર્વાનુમતે સહિયારો પ્રયાસ કરશે તો મને લાગે છે કે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારને પણ આગળ લાવી શકાશે અને આ વિસ્તારના લોકોને પણ કૃષિ, શિક્ષણ તમામ ક્ષેત્રે આગળ લાવીને આ વિસ્તારનો વિકાસ કરી શકાશે. બધા લોકો પ્રયાસ કરશે તો મેં માનું છું કે પોતપોતાના સાથે ભરનારા પોતાના પરિવારથી શરૂઆત જો બધા કરશે તો જ પોતાનો પરિવાર, પોતાનું ગામ, આ પ્રદેશ, આ સમાજ અને દેશ આગળ આવશે. આજે આ યોજના જે પણ જન કલ્યાણ શિબિરનું આયોજન થયું એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સરપંચ, તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, વન વિભાગના તમામ કર્મીઓ, આરોગ્ય તમામ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપના સ્થાનિક નેતાઓ કરતા ચૈતર વસાવા વહીવટી અને રાજકીય રીતે વધુ હોશિયાર સાબિત થયા છે. જિલ્લા અને તાલુકા પંચાયતની સત્તા હાથમાં આવતાની સાથે જ તેઓ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો ઊંડો અભ્યાસ કરીને મેદાનમાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતો માટેની સબસિડી, કૃષિ સાધનો, પશુપાલન, સોલાર પંપસેટ અને ટ્રેક્ટર સહાય જેવી યોજનાઓની લાંબી યાદી આદિવાસી ગ્રાહકો સમક્ષ રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ હવે વિરોધનું રાજકારણ છોડીને સરકાર, અધિકારીઓ અને જનતા સાથે મળીને નર્મદા જિલ્લાના શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે ચૈતર વસાવાના બદલાયેલા સૂરથી ગુજરાતમાં આગામી રાજકારણમાં કેવા નવા સમીકરણો રચાય છે તે હવે જોવાનું રહ્યું.
દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.